બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। પુરુષોત્તમ માસની કથામાં અધ્યાય 9મો દુર્વાસાની પ્રસન્નતા। પિતાના વિયોગથી અનાથ બનેલી મેઘાવતી દુઃખના દિવસો વિતાવતી હતી। તેવામાં એક દિવસ મહામુનિ દુર્વાસા ત્યાં આવી ચડ્યા। દુર્વાસા મહાક્રોધી હતા। તેમના ક્રોધથી દેવો પણ ડરતા હતા। એકવાર શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી અને દુર્વાસા સાથે રથમાં બેસીને પ્રવાસ કરતા હતા। તેવામાં રૂક્ષ્મણીને તરસ લાગી, તેથી તેમણે પાણીની માંગણી કરી। ચારેકોર દ્રષ્ટિ કરી તો ક્યાંય જળાશય ન હતું, તેથી તેમણે ધરતી ઉપર પગનો અંગૂઠો દબાવ્યો, તેમાંથી પાણીની સેર ફૂટી। કૃષ્ણે આ સેરથી રૂક્ષ્મણીની તરસ છીપાવી। આ જોઈ મુનિ દુર્વાસાનો ક્રોધ ભભૂકી ઉઠ્યો। તે બોલ્યા, મારા હોવા છતાં તે મને પૂછ્યા વિના પૃથ્વીમાંથી ખેંચીને ગંગાજળ પાયું છે, તેથી હું તને શાપ આપું છું કે તમારા બંનેનો વિયોગ થશો। આ દુર્વાસા મુનિ જેવા ક્રોધી હતા એવા પ્રેમાળ પણ હતા। તેઓ શાપ અને વરદાન બંને આપી જાણતા। મેઘાવતીએ પોતાના આંગણે આવેલા મહર્ષિ દુર્વાસાનું સન્માન કરી પાદ પ્રક્ષાલન કરી દંડવત પ્રણામ કર્યા। તે બોલી, આપના આગમનથી મારો આશ્રમ અને મારો જન્મ સફળ થયો છે। ભગવાન શંકરના અંશ સમા દુર્વાસા મેઘાવતી ઉપર પ્રસન્ન થયા અને કહ્યું કે હે પુત્રી, તે તારા પિતૃકુળનો ઉદ્ધાર કર્યો છે। હું કૈલાસ ઉપરથી તારો ધર્મ પ્રેમ જોવા માટે જ અહીં આવ્યો છું। અહીંથી હું હવે બદ્રિકાશ્રમ ભણી પ્રસ્થાન કરીશ। દુર્વાસાના વચનો સાંભળી મેઘાવતીએ કહ્યું કે હે મહર્ષિ, આપના દર્શનથી મારો શોક દૂર થયો છે। આશ્રમમાં હું એકલી અને અનાથ છું। આપના આગમનથી જાણે મારા પિતા મને મળ્યા હોય એટલો મને આનંદ થયો છે। મહર્ષિ, મારો કન્યાકાળ વીતી જાય છે, તેથી કોઈ યોગ્ય યુવક મારું પાણી ગ્રહણ કરે તેવો ઉપાય બતાવો। એમ કહી મેઘાવતી બે હાથ જોડી અને ઊભી રહી। બોલો પુરુષોત્તમ ભગવાન કી જય। અધ્યાય સાંભળ્યો, હવે આપણે એની વાર્તા સાંભળશું। નણંદ અને ભાભી। એક બ્રાહ્મણ હતો અને એક બ્રાહ્મણી હતી। બંને જે મળે તેથી સંતોષ માની સુખપૂર્વક રહેતા હતા। પેટે વસ્તાર મોટો હતો। 9 છોકરાનું પરાણે પૂરું થતું। ઘણીવાર તો રાંધેલું ધાન ભાગમાં પણ ન આવે। આમ છતાં બ્રાહ્મણી સંતોષમાની ઘર નિભાવે। તેનું પિયર ગામમાં હતું। ભાઈઓ શ્રીમંત હતા, છતાં તેણે દુઃખમાં કોઈ વેળા ભાઈઓના ઘેરે મીટ માંડી ન હતી। ભાઈને ઘેર આજે પુરુષોત્તમ માસનું ઉજવણું હતું, એટલે ભાભી લોકલાજે નોતરું દેવા આવી। પોતે શ્રીમંત હોવાથી ઉજવણામાં આખા ગામના બ્રાહ્મણોને જમાડવાના છે એવા અભિમાનથી તે ફૂલી સમાતી ન હતી। તે બોલી, 9 નોળિયા, 10મો દવે અને 11માં બાઈ તમે। જ્યારે હું બોલાવું ત્યારે મારા ઘરે જમવા આવજો। આજે પુરુષોત્તમ માસનું ઉજવણું છે। ભલે ભાભી, જરૂર આવીશ। નણંદે પોતાની ભાભીનું નોતરું ભાવપૂર્વક સ્વીકાર્યું। નોતરું દઈ ભાભી હાથણીની ચાલે ધીમા ડગલા ભરતી ભરતી ચાલતી થઈ। ભાભીના ગયા પછી નણંદને મહા દુઃખ થયું। પોતાના વાલા બાળકોને નોળિયા કહ્યા। ભગવાને મને 9 બાળકો આપ્યા, તે ઓછા, કોઈકને ઘરે ખાય છે, હશે મોટા ભાભી છે, કઈ નણંદે મન વાળ્યું। સાંજ પડવા આવી, છતાં જમવા બોલાવવા કોઈ ન આવ્યું। નણંદે વિચાર કર્યો, પોતાના ભાઈનું ઘર છે, ક્યાં પારકું છે કે બેલ બોલાવાની વાટ જોવી। એ તો પોતાના પતિ અને બાળકો લઈને ભાઈને ઘેર જમવા ગઈ। નણંદને આવેલી જોઈ ભાભીએ છણકો કર્યો, તમને કોણે બોલાવ્યા હતા? તે જમવા આવ્યા? આવ્યા તો આવ્યા, પણ આટલા બધા વેલા? જમવાનો આટલો હડકવા શો? દેખાતા નથી, હજી તો બ્રાહ્મણ જમે છે। જાઓ, પાછા જાઓ, મોઢેથી તેડાવીએ ત્યારે આવજો। નણંદનું મોં વિલાઈ ગયું। પોતાના લીધે પોતાના પતિનું હળદૂત અપમાન થયું હતું। બાળકો બ્રાહ્મણોને જમતા જોઈ ટળવળિયા મારતા હતા। ધરતી માર્ગ આપે તો સમાઈ જાઓ એવું એને થઈ આવ્યું। નણંદ તેના પતિ સાથે બાળકો સાથે પોતાને ઘેરે આવી। પતિ પત્ની અને બાળકો નિરાશ થઈ બેઠા હતા। મધરાત થવા આવી। નણંદને વિચાર આવ્યો, આ તો ભગવાન પુરુષોત્તમ રાયનું ઉજવણું હતું। જમવાનું તો ઠીક, પણ એઠવાડ મળ્યો હોત તો પણ પ્રસાદ લઈને પાવન થાત। એ ઉઠી અને સીધી ઉકરડે ગઈ। બ્રાહ્મણોના જમેલા એઠા પતરાળા સાડલે બાંધી ઘરે લઈ આવી। એમાંથી ચોટેલો એઠવાડ ભેગો કરી બાળકોને જમાડ્યા અને ભગવાનનો પ્રસાદ માની ઘણી ઘણિયારી બંને જમવા ભાવપૂર્વક જમ્યા। અને મોડું થઈ ગયું હતું એટલે પતરાળા એમને એમ ઘરમાં પડી રહેવા દીધા ને નણંદ ભગવાનનું રટન કરતી સૂઈ ગઈ।
નણંદ વહેલી સવારે ગુપચુપ ઉઠી અને પતરાળા ઉપાડવા ગઈ ત્યાં તો આ શું? બધા પતરાળા સોનાના અને અનાજના દાણા મોતીના. બ્રાહ્મણીના આશ્રયનો પાર ન રહ્યો. તેણે પોતાના પતિને જગાડી ભગવાનની કૃપાનું ફળ બતાવ્યું. બંને જણા ભગવાનની કૃપાને લીધે ગાંડા ગેલા થઈ ગયા. પતિએ કહ્યું, આપણે ગરીબાઈના લીધે વ્રતનું ઉજવણું કર્યું નથી. જો તું કહે તો આપણે પણ બ્રાહ્મણોને જમાડીએ. ધર્મના કામમાં મારી ના હોય, આજે જ નોતરું દઈ આવો. બ્રાહ્મણીએ કહ્યું. બ્રાહ્મણ તો ઘરે ઘરે નોતરું દઈ આવ્યો. સોનું અને મોતી વેચી સીધું સામાન લઈ આવ્યો. 5 પકવાનની રસોઈ થવા લાગી. ગામમાં વાત ફેલાણી કે બાપડા રંક બ્રાહ્મણને ભગવાન ફળ્યા. રાતમાં જ તેનું ભાગ્ય ફરી ગયું. હેઠા પતરાળા સોનાના થઈ ગયા, હેઠવાડાના દાણા મોતી થઈ ગયા. ભાભી આ વાત જાણી કે એ જ ઘડીએ તે ધસમસતા પૂરની પેઠે દોડતી આવી નણંદને ગાળો દેવા લાગી. રાણ ચોરટી, લાવ મારા પતરાળા, ક્યાં તારા બાપના હતા તે તું લઈ આવી? નણંદે નમ્રતાથી કહ્યું, ભાભી ધીરા પડો, આ પડ્યા વધારેલા પતરાળા તમે સુખેથી લઈ જાઓ. ભાભી તો સોનાના પતરાળા અને મોતીના દાણા જોઈને રાજી થઈ અને પતરાળા માથે ઉપાડી ઘરે લઈ ગઈ. ઘરમાં જે ઉતાર્યા તો વાસી એઠવાડાના પતરાળા ગંધાવા લાગ્યા. તે ક્રોધથી રાતીપીળી થઈ ગઈ અને બધા પતરાળા નણંદના વાડામાં ફેંક્યા. એ જુએ છે તો નણંદના ઘરે બ્રાહ્મણો આનંદપૂર્વક જમે છે, આશીર્વાદ આપે છે. આવી રસોઈ તો ઘણા દાડે જમ્યા. ભગવાન પુરુષોત્તમ રાય તમારું કલ્યાણ કરો. જેવા પુરુષોત્તમ રાય નણંદને ફળ્યા તેવા સૌને ફળજો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. કાંઠાગોર. પુરુષોત્તમ માસ આવ્યો. આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે. સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠાગોરનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતા કરતા ઘરે આવે. ગામમાં એક ઘર હતું. એમાં એક ડોશી અને 2 વહુઓ રહે. ડોશી અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાવા જાય અને કાંઠાગોરનું પૂજન કરી ઘરે આવે. પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુએ એક દિવસ પણ સાથે ન ગઈ. નાની વહુને થયું, ચાલો આજ મારા જેઠાણીને બોલાવું. એમ વિચારી તે પોતાની જેઠાણી પાસે ગઈ અને કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાંઠાગોરનું પૂજન કરશું ને હરિગીત ગાતા ગાતા ઘરે આવશું. મોટી વહુ અભિમાનથી ભરેલી હતી. તે બોલી ઉઠી, મારે કંઈ આવવું નથી. એ તો નવરી સવરીના કામ, રાંડી મુંડીના કામ, ગાંડી ઘેલીના કામ. હું ક્યાં તારા જેવી નવરી છું? મારે તો રા રજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને વળી મારે તો ઘૂમતા વલોણા અને ઝૂમતા પારણા, કેળમાં કીકો અને કપાળે ટીકો, વાળે વછેરા અને પારેવડે પાડા, કળકળતી ખીચડી અને સુવાવડી દીકરી. હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠા કૂવા ગણતી ફર, નદી નાળા રખડતી ફર. નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી. એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી સાસુને લઈને નદીએ નાવા ગઈ. મોટી વહુને 4 કોર સરખાઈ હતી. એને વ્રતનું વતુલમાં કંઈ પડી નથી. એ તો ઊના પાણીની તાંબા કુંડી ભરીને છપછપ નાય ને ધબધબ ધુએ, હાલરડા ગાય અને સુકડી ખાય. થોડા દિવસ વીત્યા ને કાંઠાગોરનો કોપ થયો. આજે મોટી વહુને તો રા રજવાડીથી ન આવ્યા, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી, દીકરી સાસરેથી ન આવી. મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાળે વછેરા નહીં, પારેવડે પાડા નહીં, વલોણા ઘૂમતા નથી ને પારણા ઝૂલતા નથી. મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ પસ્તાવો થયો. એ તો સવારે વહેલા ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુજીને પગે લાગી અને વિગતથી વાત કરીને કહ્યું કે મારું તો ધનોત નીકળી ગયું, હવે હું શું કરું? સાસુએ મોટી વહુને ધીરજ આપી અને કહ્યું કે વહુ, એ તો કાંઠાગોરનો શાપ લાગ્યો છે. તું કાંઠાગોરનું વ્રત કર. ગોરમાં બહુ દયાળુ છે, એમની કૃપાથી સૌ સારાવાના થશે. મોટી વહુને કહેવાનું માન્યું અને ઝટ દઈને ઉઠી છાબડીમાં ફૂલ ને દાબડીમાં કંકુ લીધા, ધૂપ અને દૂપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધા અને ખભે ચૂંદડી નાખી નદીએ નાવા નીકળી. મોટી વહુએ તો નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાંઠાગોરનું પૂજન કર્યું અને ગીત ગાતી ગાતી ઘરે આવી. ને ઘરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાં હતું એમ હેમખેમ થયું.
મોટી વહુને તો કાઠાગોર ફળ્યા. તે દિવસથી તેણે નેમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાઠાગોરનું વ્રત કરીશ અને ખરા ભાવથી કરીશ. આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ ને હરિભજન ગાઈશ. થોડા સમયમાં તો જેઠાણીનું ઘર ભર્યું ભાદરું થઈ ગયું. જય ગોરમાં. જેવા મોટી વહુને રૂઠ્યા હતા એવા કોઈને રૂઠશો નહીં. જેવા મોટી વહુને ફળ્યા એવા સૌને ફળજો. પુરુષોત્તમ ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા લાલ કી જય. વિષ્ણુ ભગવાન કી જય.